અમદાવાદના ચંડોળા તળાવમાં બાકી રહેલા દબાણો આજે હટાવવામાં આવશે। કોર્પોરેશન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। તળાવની ફરતે સેફટી વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં ચંડોળા તળાવના ડિમોલેશન અને કોરોનાના વધતા કેસોને લઈને કરવામાં આવશે ચર્ચા। પીએમના આગામી ગુજરાત પ્રવાસને લઈને પણ કરવામાં આવશે ચર્ચા। આજે મુખ્યમંત્રી જાહેર કરશે સિંહોના આંકડા। 10 થી 13 મે સુધી 10 જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી કામગીરી। 16મી સિંહ ગણતરીમાં 1000થી વધુ સિંહોની સંખ્યા પહોંચે તેવી શક્યતા। આજે વહેલી સવારે સુરત અંકલેશ્વરના વાતાવરણમાં આવ્યો છે પલટો। અનેક શહેરોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। માવઠાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવી રહી છે આફત। વાવાઝોડાનો ખતરો વધ્યો। આજથી એક અઠવાડિયા સુધી આંધી વંટોળ સાથે ભારે વરસાદની છે આગાહી।